આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીની જે પ્રક્રિયા છે એ સરળ બને, ઉમેદવારોને અનુકૂળતા રહે, સારી ગુણવત્તાવાળી પરીક્ષા લેવામાં આવે, સારા ગુણવત્તાવાળા ઉમેદવારો પસંદ થાય એ માટે જુદા જુદા પગલાઓ લઈ રહ્યા છીએ. એ પગલાંના ભાગરૂપે આયોગે એક સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અગાઉ જુદી જુદી પરીક્ષાઓની અંદર જુદો જુદો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસનો પણ જુદો જુદો અભ્યાસક્રમ આપવામાં આવતો હતો અને જાહેરાત આપ્યા પછી એ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવતો અને એ પછી ઉમેદવારો એની તૈયારી કરી શકતા હતા. એટલે ઉમેદવારો એડવાન્સમાં એની તૈયારી કરી શકે, પહેલેથી એમને ખબર હોય કે સામાન્ય અભ્યાસનો કયો અભ્યાસક્રમ છે તો એમને અનુકૂળતા રહે. ઉમેદવારો લાંબા સમય સુધી એની તૈયારી કરી શકે. એક પરીક્ષામાં તૈયારી કરી હોય એ બીજી પરીક્ષામાં પણ કામ લાગે. દર વખતે કારણ કે ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે. વર્ગ 1ની આપતા હોય, વર્ગ 2ની આપતા હોય, વર્ગ 3ની આપતા હોય, એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય, એ સાથે સાથે વર્ગ 1 અથવા 1 અને 2ની પણ આપતા હોય. એટલે જુદી જુદી પરીક્ષાઓ ઉમેદવારો આપતા હોય છે. એટલે દરેક વખતે જુદો અભ્યાસક્રમ હોય એટલે અમને દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે. સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને એ બધા લોકો પણ જુદા જુદા કોર્સીસ ડિક્લેર કરે, એની ઘણા ઉમેદવારો ફી ભરતા હોય છે. આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિથી તૈયારી કરી શકે, એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરેલી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે, એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે. એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે. જે અગાઉના જુદા જુદા અભ્યાસક્રમો હતા એમાં સામાન્ય ફેરફાર કરીને આપણે એ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને આજે વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે.